નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી। મિત્રો, વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। આગામી તારીખ 8 થી 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। સાથોસાથ 10 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન વરસાદની સિસ્ટમ બનશે। આ વરસાદની સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। જો આ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે તો એક વાવાઝોડું બનશે તેવી આગાહી પણ હાલમાં અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રારંભમાં ગુજરાત આવશે। 3 તારીખ અને 4 ઓક્ટોબર દરમિયાન 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે। માણસા ખાતે કુલદેવી બહુચરાજી માતાજીના દર્શન કરશે। પરિવાર સાથે બહુચર માતાના મંદિરે આરતી પૂજા કરશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે, જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવી શિક્ષણ નીતિને કારણે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર થશે। મિત્રો, વાત કરીએ તો શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 8 માટે મોટો નિર્ણય કર્યો છે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી વિવિધ વિષયોમાં કોર્સ બદલવામાં આવશે। ગુજરાતી, ગણિત, વિજ્ઞાન આ તમામ પુસ્તકોમાં ફેરફાર થશે અને પુસ્તકો બદલવામાં આવશે। 19 પુસ્તકો રદ કરીને નવા પુસ્તકો લાગુ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું, પરંતુ ખેડૂતોને હજુ સુધી સહાય મળી નથી। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મેઘતાંડવના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને આર્થિક નુકસાનમાં સહાય આપવામાં આવી છે, પરંતુ હજુ આ સહાય ખેડૂતો સુધી પહોંચી નથી। મિત્રો, વાત કરીએ તો સરકારે આ માટે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની સહાય ખેડૂતો સુધી પહોંચી નથી। મિત્રો, વાત કરીએ તો મગફળી, કપાસ જેવા વિવિધ પાકોને આ વર્ષે ભારે પ્રમાણમાં વરસાદને કારણે નુકસાન થયું હતું અને આ દિવસો દરમિયાન સરકારે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોને જમીન દીઠ અને પાક દીઠ સહાય આપવામાં આવશે, પરંતુ હજુ 1 મહિનો વીતી ગયો છતાં ખેડૂતોને કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી। નુકસાનીનો સર્વે પણ હાલમાં પૂર્ણ થયો નથી। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોના પાકને નુકસાન થયું હતું તેની ભરપાઈ હવે સરકાર ક્યારે કરશે? ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી આજથી શરૂ થઈ। મિત્રો, વાત કરીએ તો કપાસના ટેકાના ભાવે ખરીદી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે CCI મારફતે કપાસની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। ગુજરાતમાં 1 તારીખથી કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં 13 કેન્દ્રો પર કપાસની ખરીદી થશે। કપાસની સાથે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્ર સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે। મિત્રો, કેન્દ્ર સરકારે ખરીદીનો જથ્થો નક્કી કર્યા બાદ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે। કેન્દ્રના નિર્ણય બાદ રાજ્ય સરકાર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી મગફળીની પણ ખરીદી કરશે। હાલમાં મિત્રો, તમે કપાસને વેચી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી થશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં લાભ પાછમ બાદ તારીખ 11મી નવેમ્બરથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થશે। ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લઈને લક્ષ્યમાં લઈને કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે। ખેડૂતો તારીખ 3 થી લઈને 31 ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડ મારફતથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને પોતાના પાકને ટેકાના ભાવે વેચી શકે છે। આમ મિત્રો, વાત કરીએ તો ખેડૂતોના પાકને સરકાર દ્વારા ખરીદવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહારાષ્ટ્રમાં દેશી ગાયને રાજ્યમાતા જાહેર કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે આજે એક આદેશ જાહેર કરીને દેશની ગાયને રાજ્યની માતા જાહેર કરી છે।
દેશી ગાય હવે મહારાષ્ટ્ર રાજ્યની રાજ્યમાતા કહેવાશે. સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી દેશી ગાયનું મહત્ત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિમાં મહત્ત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિને લઈને પોલીસનો મહિલાઓને મેસેજ. મિત્રો, વાત કરીએ તો નવરાત્રિને લઈને પોલીસ મહિલાઓને મેસેજ આપતો એક વિડીયો જાહેર કર્યો છે. વિડીયોમાં એક પોલીસકર્મી જણાવી રહ્યા છે કે કોઈ અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક્સ, પાણી કે અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુઓ આપે તો લેવી નહીં. અવાવરૂ જગ્યાએ કોઈપણ વ્યક્તિ સાથે જવું નહીં. લાઇટ ન હોય તેવા શોર્ટકટ રસ્તેથી જવાનું ટાળવું જોઈએ. આમ મિત્રો, વાત કરીએ તો નવરાત્રિને લઈને પોલીસ દ્વારા મહિલાઓને આ મેસેજ આપવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા વરસાદ અંગે મોટી આગાહી. મિત્રો, વાત કરીએ તો છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ફરી મહેરબાન થયા છે. ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વરસાદની સિસ્ટમ ગુજરાતને ખૂબ જ નજીક છે. તેમાં અમુક ભાગો ઉપર આ સિસ્ટમ પહોંચી પણ ગઈ છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ થશે. મિત્રો, વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણે NPS વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે. જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું ખોલી નાણાં રોકી શકશે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાશે, જે 18 વર્ષ પછી નિયમિત NPSમાં ફેરવાશે. ખાતું ઓછામાં ઓછા 1000થી ખોલી શકે છે અને દર વર્ષે 1000 ભરવાના રહેશે. 60 વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગીર સોમનાથમાં ડિમોલેશનને લઈને ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર. મિત્રો, વાત કરીએ તો સોમનાથ ડિમોલેશનની કામગીરીને લઈને ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. અયોધ્યા હોય કે સોમનાથ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં દબાણ દૂર થાય ત્યાં વાંધો ન હોય, પરંતુ વર્ષોથી નાના મોટા ધંધો કરતા હોય એમને પર બુલડોઝર ફેરવી દેવા યોગ્ય નથી. નાના મોટા વેપારીઓ ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે અને આવા લોકોના ધંધા પર બુલડોઝર ફેરવી દેવાની વાત યોગ્ય નથી તેવું હાલમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. મિત્રો, વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 134 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 4.4 ઇંચ નોંધાયો છે, જ્યારે વડોદરા શહેરમાં 3.77 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરમાં ફરી એક વખત પૂરનું સંકટ આવ્યું છે. આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આમ મિત્રો, વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં 4.4 ઇંચ જેટલો પડ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ઓડિશા સરકારનો ઐતિહાસિક નિર્ણય. મિત્રો, વાત કરીએ તો મહિલાઓને ઓડિશા સરકાર આપશે 180 દિવસની મેટર્નિટી લીવ. મહિલા સશક્તિકરણની દિશામાં આ મહત્ત્વનું પગલું છે. કર્મચારીઓને પણ 15 દિવસની મળશે મેટર્નિટી લીવ. સરોગસીથી માતા બનનારને પણ આ લાભ મળશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ. કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. ભારે નુકસાનને કારણે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 600 કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે રાજ્યની અતિવૃષ્ટિથી નુકસાની અંગે સર્વે કર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે. નુકસાનની વિગતો મેળવી કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું અને ગુજરાતને 600 કરોડ રૂપિયાની સહાય આપી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો. મિત્રો, વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 56 રૂપિયા ઘટીને ₹75,584 રૂપિયા થયો હતો. અગાઉ તેની કિંમત 75,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. તે આજે 1,113 રૂપિયા સસ્તી થઈને 90,335 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ ચાંદીના ભાવમાં 91,448 રૂપિયા હતા. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.